હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હજી મારે ખાવા ધોવાનું બાકી છે ગાઈઝ, અને માસે મને જગાડી 11 ઉપર થઈ ગયા છે. હું કરતી હતી પાણીની લપ, નાહ્યા ધોયા વગરની એની યાર હું બાંધવામાં હતી. જો તમે મારા વેતા સાવ થાકી ગઈ. પાણીવાળાને કીધું તો પાણી દેવાનું આવ્યો, વયો ગયો. ભાવના માસીને ત્યાં ગઈ, એ કે આવશે. એના શેઠને ફોન કર્યું તો કે બહાર ઊભું રહેવું જોઈએ. ભાઈ ઘણા ટાઈમથી લઉં છું, કેટલા મહિનાથી અહીંયા છું. દઈ જાય છે અને પૈસા દઈ લે છે, બહાર ઊભીથી જ આવું એમ કહીને વયો ગયો છે. મેં કીધું ન આવ્યો. બાજુવાળા બેન હારે એવું કર્યું કે હવે શેરીમાં ન બળવા દો. જો આજ ન આવ્યો પાછો, કાલેનો વારો છે. એક તો પૈસા દઈ લ્યો ને એને પાછળ લબડવાનું, ઘરે ખાલી કરી જાય છે તો બહાર ડોલ લઈને જાવ તોય પાણી નથી આપતો પીવાનું. વાંધો ચલો, હું થાકી ગઈ છું. હજી ચા પાણી નાસ્તો બધું બાકી છે ને હાથ ધોવાનું બાકી છે. પથારી હજી લીધી નથી, સીધી હોય જ ગઈ મોટું ધોઈ. તો ચલો હું પથારી લઈ લઉં, નાહી ધોઈ નાખું, ચા પાણી નાસ્તો કરી લઉં, અને હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મુગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો 12:15 થઈ ગયા છે અને મેં પછી કહીશ કાંઈ ન કર્યું. જો ખાલી ચા બનાવીને ચા પી લીધી અને હું વઘારું છું હવે ચણાનું શાક. થોડીક આપણી ડુંગળી જે છે ને એ પહેલાંની મીન્સ એમાં કાલે મેં જે ચણા વઘાર્યા હતા એનું તેલ પડ્યું હતું તો એમાં જ વઘાર્યું તો થોડીક ડુંગળી પહેલાંની હતી, એ બળી ગઈ તેલ ગરમ થયું એટલે. પણ કાંઈ વાંધો નહીં. તો મેં કીધું કે હું ચણાનું શાક કરી નાખું રસાવાળું. મેં પહેલાં નાખ્યું તેલ, વઘાણી, રાઈ, જીરું, ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચાં. હવે નાખ્યા છે ટમેટાં, અને ટમેટાની ગ્રેવી થાય પછી હું નાખીશ ચણા, અને પછી નાખીશ બધા મસાલા, અને થોડી વાર હલાવીને ગેસ ધીમો કરીને ઢાંકી દઈશ. પછી નાખી દઈશ 1 ગ્લાસ પાણી. પછી ચણા પલાળેલા છે એટલે વાંધો નહીં આવે, તરત પાકી જશે. 2-4 ઉકાળા સારાથી આવવા દઈશ. પછી શાક ઉતારી લઈશ અને પછી મૂકીશ ભાત, અને જમવાનું બની જાય આપણે મળશું ત્યારે ચણાનું રસાવાળું શાક અને ભાત ખાવા માટે. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો 1:23 થઈ ગઈ છે અને જો આપણું જમવાનું છે રેડી. ચણાનું શાક, ભાત આર્યા, ચણાનું શાક આર્યું, અને માસે બનાવી છે કઢી. મને મીઠી કઢી ન ગમે, એણે કીધું કે જો ટેસ્ટ કરો. ખાટી છે, વાંધો નથી, વધારે મીઠી નથી, એટલે મેં કીધું જરાક જ આપજો ટેસ્ટ કરવા માટે. સરસ છે. અને હવે આપણે જમીએ છીએ આપણું. તો જુઓ, મેં મરચાં અને ડુંગળી લીધું છે, પણ મરચાં નહીં ખાવ. 5 પ્રકાર આપણા તીખા શાક સાથે આવે જ નહીં, તો શાકનું સ્પ્રેન છે. ચલો તમે લોકો પણ મારી સાથે જમવા માટે, અને હું જમી લઉં છું, અને જમી અને થોડી વાર આરામ કરીશ, બ્લોગ એડિટ કરીશ, અને હવે આપણે મળશું ઇવનિંગમાં. પૂજા ભાભી તો આજે નથી આવવાના, કાલે સાંજે આવવાના છે. તો શું કરશું, નહીં તો 4 તારીખ મળો. તો ચલો હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી તમે લોકો પણ જમી અને આરામ કરી લો. તો ચાલો મારી સાથે જમવા. અને તડકો છે, બહાર ઓછું નીકળજો. અને હા ગાઈ, સોરી, સવારે ભૂલી ગઈ પાણીની લપમાં. આજે મધર્સ ડે છે એટલે માતા દિવસ છે. જો કે માતાનો કોઈ દિવસ હોય નહીં, પણ એને પ્રેમ જતાવવા માટે એવું ન હોય કે કોઈ દિવસ હોય. પણ આજે મધર્સ ડે છે, તો બધાના મમ્માને અને મોગલમાને, મારા મમ્માને, તમારા બધાના મમ્માને, યુટ્યુબ ફેમિલીમાં બધાની માતાઓને હેપી મધર્સ ડે. તમારા મમ્મી પપ્પાને હંમેશા સાથે હો તો પ્રેમ આપજો. તમારા બધાના નસીબ મારા જેમ નહીં હોય. ચલો, મારી તો વાત જ ક્યાં કરી, બટ તોય કહેવાય ને કે મા તો મા છે, અને મા માટે હંમેશા દિલમાં પ્રેમ, દુઆ અને લાગણી રહે. મરી જઈએ તો પણ. તો બધાના મમ્માને, મારા મમ્માને હેપી મધર્સ ડે. અને હંમેશા તમારા મમ્મીને પ્રેમ કરજો, સાચવજો અને ખુદ સાચવીને રહેજો. ચલો તો જમી કાઢીને આરામ કરીએ છીએ અને મળશું ઇવનિંગમાં. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. તો 5:30 થઈ ગયા છે અને હું સૂઈ તો નથી. મોટિવેશનલ વિડીયોઝ ને બધું જોયું, પછી થોડુંક લર્નિંગ એન્ડ અર્નિંગ કર્યું, અને પછી કર્યો બ્લોગ એડિટ, અને પછી બનાવી આદુ એલચી અને ચા મસાલો નાખીને સરસ મજાની ચા. તો ચલો તમે લોકો ચા પાણી પીવા માટે, અને આપણું કુલ વોટર હું લઈ આવી છું, કેમ કે અત્યારે મજા આવે થોડું ઠંડુ પાણી પીવાની.
ચલો તમે લોકો મારી સાથે ચા પીવા માટે. વાવ, એલચી, આદુ અને ચા મસાલાનો ફ્લેવર બહુ સરસ આવે છે. ચલો તો હું ચા પાણી પી લઉં છું અને આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈ, શું કરો છો? તો જો હું અમારા આંબળા તોડીને આવી છું. ઘણા દિવસોથી ખાવાતા, તો હવે અમારા આંબળા થોડાક જ છે, નથી. માસી કરે છે ગુવાર સમો અને હું બેઠી છું ને હું મીઠું અને મરચું લઈને આવી છું. જો તો ચલો તમે લોકો પણ મારી સાથે આંબળા ખાવા. જલજીરા પૂરી થઈ ગઈ, જલજીરા હારે મજા આવે. અને આપણે ખાશું મીઠું અને મરચું. સરસ લાગે મીઠા મરચામાં. હા, આંબળા એવું છે. તેજલને ગમે, પણ હવે આ વખતે જીવાત હતી ત્યાં, હવે નથી, એ કઈ નથી. આ બાજુ ગોઈતા મને 3 જ મળ્યા. એવું છે, જોયું. હું જોઈએ ગોતો તો મળે તો. મને તો બહુ ભાવે. માસી ગયા છે હજી ગોતવા માટે. જો માસીને મળે તો એ લઈને આવશે. મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલ. ગાઈસ, તો મેં અમારા આંબળે અને માસી અને મેં અમારા અને ભાવના માસીના ઘરે હું ગઈ આંબળા ગોતવા. તો એના ઘરેથી મને એક જ આંબળો મળ્યો અને અમારા આંબળેથી એટલા મળ્યા. એક મેં ઓલા લોકો આવ્યા છે અને બેબીને આપ્યું અને હું હવે જો ખાઉં છું. આપણા જે ઓલા આંબળા આવે એવા ન આવે. આ અમારે જે મેં તમને આંબળો બતાવ્યો હતો ને, નાના આંબળા, મીઠા, ખાટા મીઠા, આ એવા આવે. મજા આવે ખાવાની. તો ચલો હું તો ખાઉં છું આંબળા. તમે લોકો પણ મારી સાથે ખાવા ચાલો. બહુ મજા આવે છે. અને આપણે લોકો મળીએ છીએ પછી. જમવાનું તો આપણે બપોરે બનાવ્યું છે જ, બનાવવાનું નથી. રોટલી છે, ભાત થોડાક બનાવવા હશે, ઘટશે એમ હશે તો બનાવીશ, બાકી વાંધો નહીં, ચાલશે. ને ચલો હવે આપણે મળશું પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો 8:15 વાગી ગયા છે અને જુઓ મેં કરી છે રોટલી. બપોરની માસી આપી હતી, કઢી થોડીક પડી છે. શાકમાં રસો ઓછો હતો તો મેં પાછું પાણી ગરમ કરી અને રસો કર્યો છે શાકમાં, અને ભાત છે. તો ચલો હું બેઠું છું જમવા માટે. મને ભૂખ લાગી હતી તો 8:15 છે, મેં કીધું જમી લઉં અને તમે લોકો ચાલો મારી સાથે જમવા માટે. ડુંગળી અને હવે આપણે લોકો મળશું નેક્સ્ટ બ્લોગમાં. તો તમે લોકો પણ જમી લો, તમારું ધ્યાન રાખજો. મારા જે જૂના સબસ્ક્રાઈબરો છે એ બધા મને જોવે છે, એના માટે ધન્યવાદ. અને ચેનલમાં જે નવા સબસ્ક્રાઈબરો છે એ બધાનું દિલથી સ્વાગત છે. અને આમ જ મને સાથ, સપોર્ટ, પ્રેમ આપતા રહેજો. અને તમારી કાવ્યા એન્ટરટેનરને જોતા રહેજો. કીપ વોચિંગ માય ચેનલ. અને તમારું ધ્યાન રાખજો, જમી લેજો. શુભ રાત્રિ, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખૈર. મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. લવ યુ ઓલ. જય મોગલમાં.